છોટાઉદેપુર હાલ જાણે કે જર્જરિત પૂર બની ગયું છે, કારણ કે અહીંયા અનેક સરકારી અને ખાનગી ઇમારતો જર્જરિત હાલતમાં છે। તે છતાં તંત્ર કોઈ કામગીરી ન કરતા સ્થાનિકોમાં રોષ છે। આ છે છોટાઉદેપુર નગરપાલિકાની બિલ્ડિંગ અને આ જ બિલ્ડિંગ અતિ જર્જરિત હાલતમાં છે। ઇમારતમાં તિરાડો પડી ગઈ છે, છત પરથી પોપડા ખરે છે। આ બિલ્ડિંગમાં નીચે અનેક દુકાનો પણ આવેલી છે, ત્યારે હવે સ્થિતિ એવી છે કે લોકો અહીંયા આવતા પણ ડરે છે। ચીફ ઓફિસર કહી રહ્યા છે કે નોટિસ આપવામાં આવી છે, પરંતુ દુકાનો ખાલી કરતા નથી, એટલે કે કામગીરી અટકી પડી છે। છોટાઉદેપુર નગરપાલિકાની માલિકીની જે શોપિંગ કોમ્પ્લેક્સો છે તે પણ કદાચ જર્જરિત હાલતમાં છે અને તેમાં જૂની પાલિકા ચાલતી હતી। જૂની પાલિકા હાલ બંધ હાલતમાં છે અને નીચેના શોપિંગ કોમ્પ્લેક્સો છે ચાલુ હાલતમાં છે। ભૂતકાળમાં નોટિસો આપેલી હતી, પરંતુ તે ખાલી કરવામાં આવી નથી, એટલે નગરપાલિકા દ્વારા આવનારા દિવસોમાં એમને નોટિસ આપી ખાલી કરવાની કાર્યવાહી। જે ઉપરનો ભાગ છે એ જર્જરિત છે, જ્યારે નીચેના ભાગનું પોર્શન છે એ આપણે જોવા જઈએ તો એ પણ જર્જરિત હાલતમાં જ છે। આવી માત્ર કોઈ એવી બિલ્ડિંગ નથી, હવે આ માર્ગ અને મકાન વિભાગની સરકારી ચાલીઓ પણ જોઈ લો, તે પણ ખંડેર હાલતમાં છે। અહીંયા સરકારી કર્મચારીઓ રહે છે અને તેમના જીવ પર સતત જોખમ તોળાઈ રહ્યું છે, પરંતુ વિડંબના એ છે કે પગાર ખૂબ ઓછો હોવાથી ભાડેના ઘરમાં શિફ્ટ પણ નથી થઈ શકતા। તો અહીંથી પસાર થતા લોકોના જીવ પર પણ જોખમ છે, કારણ કે આ ઇમારતો ગમે ત્યારે પડે તેવી સ્થિતિમાં છે। ઉપરથી પોપડા પડે છે, દિવાલો પડી જાય એવી પરિસ્થિતિમાં છે, જ્યાં અમને રહેવા પણ બીક લાગે છે। આગળ રજૂઆત બી કરી છે, સાહેબ બી જોઈ ગયા છે, બધી તપાસ કરી છે, પણ હજુ આનું સુધી કંઈ બનાવવાનું કે એનું કંઈ આવ્યું નથી। તો સરકારને એવું કે આ મકાનો નવા બનાવી આપે એટલી માંગ છે। અને ઓ મકાન છે ઓદરેવા છે બધા, એ મકાનને નવા સરથી બનાવી આપે તો માંગણી કરીએ છીએ। અને આખા થપોલા ને થપોલા પડે છે અને દિવાલો તડકી ગઈ છે। અમે 13 વર્ષથી અહીંયા રહીએ છીએ, બીક તો લાગે છે, પણ હવે પુણ્યથી આવવાનું દૂર પડી જાય ને એમ કઈ રહીએ અમે અહીંયા। બધા જર્જરિત થઈ ગયેલા છે, પણ હવે રહેવું જ પડે ને, ભાડે નહીં પોસાય ને અમારાથી। અંકે ટીવી 13 ની ટીમ જ્યારે માર્ગ મકાન વિભાગ પાસે પહોંચી તો અધિકારીઓનું કહેવું છે કે કાર્યવાહી ચાલી રહી છે। છોટાઉદેપુર તાલુકાની અંદર જે મકાનો આવેલા છે, જે ખૂબ જ જૂના મકાનો છે અને જર્જરિત હાલતમાં છે, જેનું આપણે સ્ટ્રક્ચરની અંદરથી તોડવા માટેની પરમિશન માટે, એટલે સ્ટ્રક્ચર એની વીક છે તે રીતના પરમિશન આપણે લઈ લીધેલી છે અને તેની તોડવાની પરમિશન બી આપણને મળી ગયેલ છે। એવા ટોટલ આરએનબીના 36 મકાનો, ટ્રાઇબલના એફટીસીના મળીને 28 મકાનો, કોમન પુલના 25 મકાનો, ટીએસપી બંગલો 1 અને ટીએસપીની ઓફિસ 1, એમ મળીને કુલ 51 મકાનો આપણે તોડવાના છીએ, જે હાલની પોઝિશનમાં તોડવાની પ્રગતિ હેઠળ છે। લોકોના જીવ પર જોખમ છે અને અધિકારીઓ કાર્યવાહીની વાત કરી રહ્યા છે, ત્યારે જોવું રહ્યું કે સમય રહેતા કાર્યવાહી થશે કે પછી કોઈ દુર્ઘટના બાદ તંત્ર જાગશે। અજય જાની, ટીવી 13 ગુજરાતી, છોટાઉદેપુર।